ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જયસી ગુડ મોર્નિંગ. નિહાડ જો હેડો આજ તો ઘણા દાડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી કાલ દેવડો લાવ્યો તો રાતે તઈ જો તમે પાટણ. ચાલ આ દેવરો કીધું તું દેવરો લેવા આવતું પણ મોડ થઈ ગયું ઠેઠ બહુ બજારમાં મોડું થઈ જતો ગયું. અમારે તો યાદ જ નહીં યાદ. આખું હેડવાનું પણ તઈ તો બજારમાં જ હતો અમે જ નતા જ્યાં. બજારમાં જતો નથી પણ આ શિલ્પા તાપા રખવા કરતા હતા કેટલું આખું છે કરી બોલતા હતા તો એમ કહેતો રાખડો કહેતો કે દેવરો શક્તિ લઈ જઈએ હા મારે ખાવા તો પાટણનો દેવરો નહીં લાવ્યો હતા તમે ના ખાતો. ગુડ મોર્નિંગ. મજા આવી કાલે? હા બધા કાલે હોટલમાં પિઝા ખાવાની મજા આવી? ખાતા હતા પિઝા? હતા પિઝા. વીરો ખાતા હતા. પેલો પાપડ હતા હા? પાપડ ને પિઝા કે હા, પાપડના પિઝા હતા. તું જઈ પણ પિઝા છે મળ્યા જ ના કોઈ ના મળ્યા કોઈ ના મળ્યા. તો ગાઈસ તમે લાયેલા છો ને નાસ્તો બાસ્તો બનાસ કો તાણ ખીચડી આ છોકરો નાસ્તો બનાવ શાળામાં હા હા છોકરો માતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓય બોડી ટાટ નહીં વાતી વેલા વેલા હશે કાલનો બાકી સા મમ્મી ના પાડતો હતો કે આ એ તો આવીને ઘસું પણ આબામાં મોડું નતું થઈ ગયું. તો ગઈશ કાલનો બહાન કહી છે માં તો શિલ્પા તો હાલ ઊભી થઈ છે. ગુડ મોર્નિંગ બોડી. આજ વહેલા વહેલા ઊભા થયા. ગુડ મોર્નિંગ, જય માતાજી. આના પૈસા કના મળ્યા મને યસુ ચઈ લઈને આવી લઈ લે આપણા હો આ એવો હોય પણ દાદા મમ્મુ લાગ્યો. દાદા ના દીવા દાદા તો ડાયરેક્ટ ખીચાંગાલ છે અને યસુ માના દાદા ના લાગ્યા. એક કાળી નોટ લઈ લે લાવો મને હાલો છોકરો તો હવે શાળામાં જવું પડશે. મજા આવશે કા હા જેન છે તને આજનો દાડો મજા 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 બીજું જોવો હા શું ખાવાની આપણે ના ખવાય આપણે કોઈ ખવડાવવાનું તો ખાવાનું નહીં. શું કીધું ગમે તે કોઈક આલન ખાવાનું તો ખાવાનું નહીં. હા તો કઈ છોકરો હેડે સ્કૂલમાં વિયો અને અચ્છું તમારે સ્કૂલમાં નહીં જવાનું જવું હા તૈયાર થઈ જાઓ. શાળામાં ભણવાનું એટલે સોરી ના ખાવાની હોય. આજ કે તારીખ થઈ 11 તારીખે ને 11 તારીખે છોકરા ચાલુ છે એટલે 10 થી 10 ના હે પેલવાના. ગુડ્ડુ ટાટા. તો ગાઈસ બનાસે ખાવાનું ઓલે ચટણી જબરી મેં ખાવા છો હા લીલી ડુંગળી બટાકા મસ્ત બનાવજો. તારો વારો આવ્યો રોતવાનો. પૂનમ ચોથી તાણ પૂનમ શિલ્પા ખેતરમાં અલે ઉપાડ કો પોટલું ઉપાડ. શિલ્પાને થાક લાગ્યો નું માં ફળિયો લાયો તો એ ટીકો ને જતા ખેતરમાં તો હાલ આવ્યો સંજય સૌ નહીં મફળીઓ લેવા હા હો ગો બોડી ગાડીમાં તો એવું જોઈ શકે ચો કદી કશું લેવા જ રહ્યો નતો ને. મીટલા ચેમ રો રો કરું લે ડેટિયા. એટલે રમાડનારું કોઈ નહીં, રમાડનારું હોય તો રમી જાય હવે. આ સામાન નહીં કાઢવો બધો કાલનો. તો ગાઈસ કાલ તો જ્યાં પાટણ જઈને આવીને રાતે મોડા આવ્યા હતા તેમના અહીં ઊંઘી ગયા. તો આજ તો સામાન બધો કાઢીએ છીએ. છબી ભગવાનની રામજીની અને એમને ચા મોકલાવી છે 3 પેકેટમાં મોકલાયા છે. તો હમણાં આપણે ટેસ્ટ મારીએ. બપોરે મમ્મીને મોકું ને 3 વાગે ને એવા હા એમાં શું છે ઘી છે પેક કરેલું લાગે છે ફૂટી ના જાય કદાચ. હા ગીર ગાયનું નહીં સમજ્યા. હા મીઠલાન હોવ ગીર ગાયનું છે એટલે સારું. હા સમજાવું તું તે ખોલી તું ખોલી દે આખું
શું રવા દેવાનું એ ફ્રેમમાં મૂકવાનું છે આ તો મીઠલાને વાપરવાનું છે જતા હમણાં ફૂટી જાય તો આ તો મીઠલાને વાપરો બોડી લઈ જાઓ મૂકી દેજે તાર ઠેલામાં તોડી ના કાઢે ના લબર તો રસ્યું આ પેલું મશીન લઈ લેજે રાખી દે તો ગાઈ જા રહીએ ચા ની હમણાં બપોરે ચા બનાવીએ હોજુ હા રાખી દે કશું નહીં બીજું તો બીજી ચાદરો હશે અંદર કાઢીએ બધી પીલી ઠેલી બધો સામાન કાઢી નાખ્યો અને હરિભાનું ઘી હા મફુ કાકા નહીં મૂક્યો હરિભાનું અરે એવું છે હા તો બસ સમજો કોક ખોલો છે બોળી કે એટલામાં કોક પીવરાવાનું છે ઓમાં શું પીવરાવે છે આ તો મિક્સર છે શી ખબર હેનું છે આવું છે કોક જ્યુસ બુસ કાઢવાનું છે ખૂબ લાવજે કાઢજે અંદર અનાનસ લેતા આવજે સફરજન અંદર જાય એટલે દબાઈ જાય કોકનું છે પણ છોકરોનું છે ખબર નહીં એનું છે ટાઈમ ઉપર ગોઠા 120 મિનિટ હવે આમાં ટોકવાના છે કોનો પેલું રહ્યું 1 મિનિટમાં અહીંથી છે પ્લે કરો આ પેલા સર્ચ કરી જો ખેનું છે હજી ઉપર કોક આવતું હશે આવી જાવ હવાલી કિંજલ ચાદર આલી હતી તો ગાઈસ બપોર પડી ગયું છે મમ્મીને તો ખેતરમાં જઈને આવ્યો મગફળી લઈને આવ્યો અને થઈ ગયું છે ખાવાનું તો ડુંગળીનું શાક મમ્મી તડકા બેહવાનું હતું આમ બાર બેહતો હોય તો મજા આવે ચો છે પેલો બધો ખાધું આ તો હેતમજી અમરો મોડા હા મગફળીઓ લેવા જઈશ વેલા ખાવાનું થઈ ગયું છે બિસ્કુટ ખાધા વગર આવડે સિલ્વા નક કાપતા ના રે નહીં આવડતા ના સેજે બોડી શીખવાડ જવાનું તમે આવડતું હોય તમે બેજો મને તો નહીં આવડતા બાજરીના રોટલા બનાવ્યા ત્રણ ગવાના તે છે મારી રીતે બનાવ ગવાના રોટલા મારી મરજી બાજરીના રોટલા બનાવતા હોય એ રીતે મારી મરજી હા મારી મરજી ગવાના તો ટેબલ ઉપર ના બને પેલા ઉપર પણ મારી મરજી માર જે રીતે બનાવે તમારે ખાલી વેલણ પાટલી ઉપર તમારે ખાલી ખાવા જ છે લાજે હું તો વહી આવું ખાવા બાર આઈ જાઓ ખાટલો પણ નહીં નો અરે એ એક જાપોટું છું હેની જાપોડું ઊંચો થાય આખો હડેટિયા જાપોડ મને કહી દેજે કહી દેજે જા તું તારે લે વિલા તે જબરી ચોકડીઓ પાડી માથામાં ઓમ 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 કને પાડી ચોકડીઓ માથામાં તા મમ્મીએ જબરી ચોકડીઓ પાડે છો હા હા ડિઝાઇન કરી નાખી છે તા મમ્મીએ ડિઝાઇન કરીશ માથામાં ચેમ હોકું કરી ઓકે તો તોડે હલાઈને કાઢો ઓમ લે તું તોડે ચેમ એટલું બધું ફિટ કરી નાખીશ જોજે કરંટ આવે છે પાછો ઓમ ઊંચો નીચે કર હા કટ નીકળી બોર્ડ લઈને પાણી આવતો હમણાં હલો તો શું નીકળતું ચેમ નહીં તાન એટલે આગળથી ચક્કા વામશું ઓમાં ચાલશે અહીંયા હેતમ નહીં જાઉં મફળીઓ લેવા હમણાં જઈએ નહીં ઘણી બધી લઈને આવીએ અમે આજ કશું કોમ નહીં પાર્વતી બનાવશે રોટલા આપણે તો ખાઈ લીધું મફળીઓ મમ્મી લાવી છે ખેતરમાં આપણો શેકી બસ બોડી બસ બળી જશે નહીં અંદર કાઢી એ તો અંદર જ મજા આવે એવી કાચા જેવી હાલ લાવ થાય સંજય થાળી લાવજે તો ગાઈસ મફળીઓ હતી આપણે તાજી તમ ખાઈ તો છે વાત તો ના નહીં ખાટલો ચોય બેસે हम तो जमीन से जुड़े हुए आदमी हैं તો ગાઈસ શિલ્પા તો હશે વાહણ ને અહીંયા મફળીઓ હોય બસ બોડી ચલો આપણે નાસ્તો કરીએ આમ થોડો મફળીઓ પતાય પણ કાલની વાત કરું કાલ હોટલમાં ખાવા બે હે ને સિઝલર આવી તો રોટલીની વાટ કોણ જોઈ રહી તો પૂનમ એ તો કોરું ખાવાનું પનીર સ્ટાર્ટર
એસી રોટલી એસી તો બધી રોટલી પૂનમ કેવી ખાવાનું છે. એ તો પૂનમને નથી ખબર. કોઈ ના મને નથી ખબર. લાય બોડી હેડ ચડી હોય તો લાવ પેલી લાવ હો ચલો ગાઈસ તો ફરીથી માં પડ્યું બાત લીક થઈ ગયો અને આ કોણ ચાલુ છે સાફ સફાઈનું આ પણ ટીકલા ઉપડાવી ના પડે પપ્પા ચાલો આયા મમ્મી પપ્પા તો ઊંઘી જાશું અને સંજય ને સોજો હા શું ઊંઘી ગયો તો શિકાર 2 કલાક ઊંઘ્યો કશું કોમ તો નહીં પણ તોય મારે ચલો ડોબો દોવાનો હોય તને દેખાય છે મને ચોથી દેખાતું હશે મારા હારું ના આવું છે પણ શું કરું ચા બનાવી બોડી ના એક જ છું બધો હા એ તો યુવાને મૂક્યા છે આપણે ચો માગ્યો તો હા એમને ત્યાં ઘીએ મૂક્યું છે જોજો ઘી કદાચ મૂક્યું પાર્વતીએ મૂક્યું કે મીઠલાને પીવરાવા ખવડાવવા ગાયનું છે ગીર ગાયનું તો પપ્પા ગાય બનાવશું આમાં ચા પપ્પા બનાવ ચા તારે તો ના બનાવી પણ પપ્પા કે ચા નો વાહન શીતર જડતો જ નહીં ઘરમાં ચોકન મૂક્યો છું તો ગાય અમારે ગામમાં આ ચા બનશે પપ્પા બનાવું છું હા તને આવડતી હોય તું બનાવે જોઈએ છે એ બનાવું છું ચા કદી ચા ચાનો ટેસ્ટ મારું છે એમને કીધું ઘેર જઈને ટેસ્ટ મારજો જેવી લાગસ પછી કહેજો તો આજે ટેસ્ટ મારું છે 1 કિલોનું પેકેટ છે કેટલા ના આવે છે આ પેકેટ 440 રૂપિયાનું કિલો છે આ પપ્પા ચા બનાવું છું હરીફાની ચા બનાવું છું પપ્પા મમ્મી આદુ પતી જીતું હા મમ્મી પપ્પા બનાવે આદુ પતી જીતું હરીબારી બનાવજો પાછો ચાખીને કહેવાનું એ નહીં તમારે ચાખીને સાચું કહેવાનું કચેરી ચા છે બરાબર તે આજે જ કશું તને હા એટલે એમ ના જુઠ્ઠું જુઠ્ઠું સારું લગાવે ચાર વખત પીધી મસ્ત બને મસ્ત ચાર આપણે તો નતા જે બધા બધા અરે હરીબારી ઘેર બધા એક ચા હોય મસ્ત તો બરાબર જોઈએ તો આપણો મફુબાનું ઘી વાઘોબાની ચા મફુ કાકાનું ઘી હો સંજય કોનો ડાયલોગ આવજો મને કે મારા કાકો કહેતા હરીબાની ચા પપ્પા ચા બનાવશું હા એ રહ્યા હા હાય દિયું પાપા નાલો હેડો અડધું અલ્યા હારો ડાયું છોકરું સાથે ગુડુ આવી સ્કૂલમાં અલ્યા કોણ જાગીને આવ્યું સા ઓન આલજે જોમફળ બધે પેલા 2 બનાવતા આવતા રે બાર એ પાછું તારો વારો આવ્યો 2 જણોનો પાપા તું પણ હું કહું ના પણ બાકી ઘડી ના ખોટ બધા નાખી દીધી લાગે કહેલા જીઓ ઘડી તો ના ખવાય ના પીવાય કાલ કોફી મસ્ત હતી પણ કોફી કોઈની નથી કોફી મસ્ત હતી પણ કોફી કોઈની નથી કોફી મસ્ત હતી બીજું પપ્પાએ બનાવીશ આખું પેકેટ ઠલવી દીધું 3 પેકેટ આવેલો પછી એનો હાધારો ખબર નહીં એમને હું કે સેમ્પલ માટે મૂકું છું પણ એમને 3 પેકેટ મૂકી દીધું આ તો જોઈને ખોલી તાને ખબર પડી ચા થાય બનો હા મારે કાલ આપણે પીધી બધી ચા મસ્ત નથી હા સરસ અને આપણે ખબર જ નથી કોને પીધી હતી દઈ સમ કેરાલુ તો હા કેરાલુ એ અમને પીધી હતી એ હારી હતી હરીબાની ચા હરીબાની પીવો નો ડાયલોગ ના હાલે તો પેટવાળી મફળીઓ ખાધી તું કીડા હસ જાનામાં પડી ખા મફળીઓ ખાવા જવું હતું જો કે બે પાછા ભેગા કરે પછી કાલ હું સંજય ના પાડો છું ખાવાનું ચો જો ગુડ બાય પહેલો દિવસ છે રહ્યો દિવાળી પછી મસ્ત મજા આવી હોમવર્ક ચાલુ આજથી
તો ગાઈસ પૂનમ પડી છે બીમાર તો આરામ કરે છે હા ઈ મને આપી તો ગાઈસ ચા બની તો એમ જોઈએ મમ્મીને એમ કહીશ આ લાઈટ બંધ કરવાની લજ્જત લાઈટ લબજબા જબ થાય લાઈટ લબજબા હારી છે ચાય કમ્પ્લીટ બાપાએ વધારે નાખી હતી ચા બધા પણ અમે બે ખાત નહીં હા જય સદી જય સતી તને તો મેં કાશે ને એટલે તને ખબર નહીં પડે એ બળે તું કતની બે રાવણનું જે પ્રોફિટ થાય ને એ વૃદ્ધાશ્રમમાં વાપરવાનું જે પૈસા આવે ને પ્રોફિટ ના એટલે નફા ના હા તો કઈ અહીંયા તો બહાર બાજરી બધું કાઢ્યું છે આ તો ચાળી હતા રે દોડીને આવ્યો શું કરો વિલો ઓય ડેટી ચેમ બોલતી નહીં ચેમ બોલતી નહીં બોલી દહીં ગારવાન કે ડુંગળી એ ગાર વાટ્યો છે ને ગાર કાપ્યો છે ને ગાળ કાપ્યો પણ ગાળ હા ના પોકાય ભાવ ના ભાવ મન નહીં પાપો હવે એવું નજર લાગી છે મામી તો હા મને ખાધું નહીં તો એ ખાધું નહીં મફળીઓ ખાધી છું નજર વાળવી પડશે હો હાચુકલી બ્લડ કેમ બોલો પેટમાં એવું દુખાય છે ને બ્લડ કેમ બોલાવો એવું ના હોય કે ના લાગે લાગી જાય શી ખબર લાગે કે ના લાગે લાગી જાય એવું કોઈ ના હોય તમે handsome લાગતા હોય કોકની નજર લાગી જશે કાલ તો પાછો લાગતો હતો નહીં નવો કપડો પહેરે handsome કાલ- તમે તો ખુદ જ તારીફ કરવાના કાલ તો પાછો નતો લાગતો કોઈ હેન્ડસમ હા લાગતા હતા એટલે તાણું લાગી જ જાય આ તો કાળો શું ટપકું કરવાની જરૂર નહીં પણ આ તો કાળા ના કહેવા તમે જો ટેકલો મારાથી થોડો કાળો છે ખાલી પણ થોડો તે હું અહીંયાથી વધારે કરશે. ના ના જ નહીં કાલનો તું તો ના આવ્યો છે કોણ દોડો શિલ્પા એક વાટું ભાઈ પેટમાં દુખાય છે પેટમાં દુખાય છે બહુ સંદાસ ઝાડા થઈ જાય ના ઝાડા નહીં થયા આમ અલગ દુખાય છે પેટમાં પીડા આવે છે નજર લાગી ભાઈ બહુ અરે કાલે હું હારો કપડો નવો નતો હરખો દેખાતો કાલ નતો હું હરખો દેખાતો એટલો પેલું મરચો કટિંગ કરીને ડુંગળી મરચો બનાવી હવે બનાવો જે બનાવો એ મારે નહીં ખાવું આજે મારે તાકાત નહીં ખાવું દહીં એ કાલે જ રાખ્યું આવીને લા આપણે તો જોઈએ હું અહીંયા ઢગલા ઘરમાં ઢગલા બાથરૂમમાં ઢગલા બાથરૂમમાં ઢગલા ઢગલા બોલી મને નજર લાગી જશે ખબર વળી ખરી નજર લાગી આ કાલ નવો કપડો પહેરે સારો દેખાતો કોઈની નજર ના લાગે કાલ નવો કપડો પહેરે સારો દેખાતો હીરો જેવો હા એ वो खुद ही काले टीके इसलिए નજર લાગે ઓર ના લાગે મમ્મી નજર પેટમાં બહુ દુખાય છે જો છોકરોને લાગે હજુ તો તમને લાગે लागे मोटो नहीं लागे भाई ऊपर લાગે ને ખબર લાગે જિંદગી કદી લાગી નહીં મફળીઓ ખાધી છો કાલે હોટલમાં ખાધો તમે રોજ ખાઓ હોટલમાં તમે નવો કપડો પહેરીને નતો જો અને નવો કપડો તો કાલ તો ना भाई इतना बड़ा हारा न तो તમારા કપડાથી તમને નજર લાગી જાય નહીં પણ એ તો કપડો ના હારો હોય પણ હું હીરો જેવો લાગતો નતો નહીં પારદી કોઈ એટલા બધા હારા નજર લાગતા તમે તારીખ તો કહું ના એટલા કદા હાલ લાગે કોને એમ બીમાર પડી ગયો કેમ? કાલે પઠેલ એને નજર નહીં લાગી નજર લાગી એવું લાગે તો આ બેના નજર લાગી હા. ગઈ તો આમાં તો કોઈ થતું નહીં આમાં તો નહીં મને તો આજ જ હું તો ચો હું ચેલા 12 મહિના થઈ જાય મને બીમાર પડે કે વધારે થઈ ગયું બંધો ને હમણાં 2 દાડાથી આવી આટલું ક્રેક થયું એ નહીં બીમાર આટલું તો ક્રેક થાય એવું જ ને એ તો કોઈ વાતું ને એવું રહે ને તમારે કોઈ તો કાંઈ મને તો પેટમાં દુખાય છે તો પાર્વતી લાઈશ સરબત તે નજર ઉતારી આવો પણ આપણે ઘણો જ ઉતારી ખબર પડી જાય નજર લાગી ગાય એમ કે છે ભાઈ રંજીતભાઈ તાઈ મોટું તો જોવો કાચમાં એમ ખાવા વધારે થઈ એ શું કરો છો? જાય તમે 2 ગ્લાસ લેતા આવજો બાબા તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે અમે પેટમાં દુખાય છે ખાવાનું મન નહીં થતું
બીમાર પડી ગયો. એવું લાગે છે હું બીમાર પડ્યો આજ કારણ કે ઠંડી શરીરે વધી જઈ છે પૂનમે પડીને બીમાર હું એ પડ્યો બીમાર બીમારીના ઘર ખાવ બાર કાલ હજી મેં નતું ખાધું હું કે જરા કાલ બપોરે વધારે ખાધું કાલ હજુ સૂપ પીધો સારું કોઈ ખાવામાં આવ્યું હોય તો એવું થાય નહીં પણ મને તો ટાઢ ચડી છે ને એવું થયું છે એટલે અને હમણાં પેટમાં દુખાત પણ શરબત પીતો ને તે થોડી રાહત થઈ ગાય મફળજો બાફેલી ખાઈ તે પછી શું થાય અમૃત થાય પેટમાં પૂનમે આજ તો જોર બીમાર પડ એટલે બીવી ઊંઘી જઈને આજ તો ગરમ ગરમ નહીં ખાવા માંગતો ઈચ્છા નહીં અરે એ રે હું ચટણી સા ચીવી સા ઉભી નહીં ખાવા બીમાર બસ આપણે તો દહીં ખાધું દહીં રોટલો નમે ત્યાં વિડીયોમાં રવાનું કુટું ખાવાનું નહીં તારા સંજય પેલું દે કો બોમા ગીતો ગાય સન દવા લઈ લેવાની. દુખાતું તો પેલું પેટમાંથી એ તો મોટી પેલું શરબત પીધો ને તે હા. ટાટ ચડી છે તો મારું પથ્થર છે હા કાલે સોફો સાફ કરી દે અને પેલો નાખી દે મારું ઊંઘું હું તો શિલ્પા જોતો અને લેવા જ ના દીધું રંજાય સેટર લેવા જવું છે તારે અમારે બાકી છે તમે પહેરી ફરો છો એટલે લે મારું પહેરવું છે નહીં અમારે જોયું અમે લેડીઝ લાવશું કે તમારે પહેરશું આપડે છે ને આજ કે તારીખ થઈ આજ તો ખબર નહીં આજ 11 14 તારીખે જવાનું છે ગાંધીનગર મુલીને આવવાનો છે તાર આપવો હોય તો હાલ છે ના મારે તો સ્વેટર જોવો છે એ ન ખાલે સેટર જોવો ગમે તેવું હોય સારું જોવો હો હા હા મોંઘું જોવો સારું હોવું જોઈએ ને ખાલી થઈ રહેવું જો હા ટીકલાને સેટર છે લવો તો નહીં દઉં મારો શું હ અહીં પહેરીનું આ તો જૂનો લંડન નો હું લંડનનો સેટર પહેરશે હોય તો લેવા છે નેપાળનો ચોથું મારે તો લાવવું જ નહીં મારે તો હું પોરાય નહીં લાવું મારા કમ્પ્લીટ ચાલશે શિલ્પા દૂધની બોટલ ને સેટર પહેરી નાખતી એટલે કોઈ જોવાના એટલે હું બોલી કીધું હું કોઈ ના બોલ બોલ તમે એમ કહો તો નજર ના લાગે તમે ગયડા તો તમારું લાગી મને જાય. નહીં નજર લાગે મને ટોક ઓય, આજ તો લાગી તમે કહેતા હતા ટોક લાગીશ હા ગયડો ને રીઢો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો પસંદ આવે શેર કરજો. ગુડ નાઇટ. જય માતાજી. હા. કઈ પેલી સુધી ગુડ નાઇટ ગુડ નાઇટ માતાજી ગુડ નાઇટ શિલ્પા